જય શ્રીમન નારાયણ. રામાનુજદાસ શ્રીમાન ગટ્ટુ વેણુગોપાલ સ્વામી દ્વારા વર્ણન કરેલ શ્રીમદ ભગવદ્ ગીતાનું ગુજરાતી ભાષાંતર હું આપને કહી રહી છું. અધ્યાય 15 પુરુષોત્તમ પ્રાપ્તિ યોગ. શ્લોક 10. ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ભુંજાનમ વા ગુણાન્વિતમ વિમૂઢા નાનુપશ્યન્તિ પશ્યન્તિ જ્ઞાનચક્ષુષઃ. ઓમ. ગીતાચાર્ય શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને પુરુષોત્તમ પ્રાપ્તિ યોગ શીખવી રહ્યા છે. પરમાત્મા કહે છે, અર્જુન, જે એમ વિચારીને સ્વયંને ભ્રમિત કરે છે કે શરીર આત્મા છે, તે અજ્ઞાની છે. આ અજ્ઞાની મનુષ્યો એ સમજી શકતા નથી કે આત્મા એક શરીરનો ત્યાગ કરી બીજા શરીરમાં પ્રવેશ કરે છે. આત્મા તે શરીરમાં નિવાસ કરે છે અને ઇન્દ્રિયો દ્વારા વસ્તુઓનો અનુભવ કરે છે. અને આત્મા સત્વગુણ, રજોગુણ તથા તમોગુણથી યુક્ત છે. આ બધા પાસા અજ્ઞાનીઓ સમજતા નથી, પરંતુ જેવો જ્ઞાન ચક્ષુ ધરાવે છે તેવો આ સર્વે સત્યોને સમજી શકે છે. આમ શ્રી કૃષ્ણ પરમાત્મા સ્પષ્ટતા કરી રહ્યા છે કે જેવો શરીર અને આત્મા વચ્ચેના અંતરને નથી સમજી શકતા તેવો અજ્ઞાની છે. તેથી ચાલો આપણે આ વાસ્તવિકતાને ઓળખીએ કે આપણે શરીરથી ભિન્ન છીએ અને શરીર આપણાથી ભિન્ન છે. આપણા શરીરની કાળજી લેતા ચાલો આપણે માત્ર તેના રક્ષણ પર ધ્યાન કેન્દ્રિત ન કરીએ, પરંતુ જ્યારે આપણે આ શરીરમાં હોઈએ ત્યારે તેનો સર્વોત્તમ લાભ પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખીએ. તે સર્વોત્તમ લાભ શું છે? સમસ્ત ઉપનિષદોના સાર પ્રમાણે તે સર્વોત્તમ લાભ શ્રીમન નારાયણની પ્રાપ્તિ છે. તેથી શ્રીમન નારાયણને પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખતા અને માત્ર શ્રીમન નારાયણનું શરણ લઈ ચાલો આપણે બધા શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ. ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ભુંજાનમ વા ગુણાન્વિતમ વિમૂઢા નાનુપશ્યન્તિ પશ્યન્તિ જ્ઞાનચક્ષુષઃ. શ્રી કૃષ્ણ પરમાત્માએ આખી ભગવદ્ ગીતાનો સાર અધ્યાય 18ના શ્લોક 65 થી 70માં 8 ઉપદેશ દ્વારા કહ્યો છે. શ્રી કૃષ્ણ કહે છે, જે મારા આ 8 ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે. એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ. શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે, કરિષ્યે વચનમ તવ. એટલે, કૃષ્ણ, હું તમારી આજ્ઞાનું પાલન કરીશ. તમે કહો છો એમ કરીશ. અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે. તો ચાલો આપણે પણ પરમાત્માને 8 વાતો પાળવાનું વચન આપીએ. પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા, તપ કે યજ્ઞ નથી. 8 પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું. આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો. આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસતી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ. જય શ્રીમન નારાયણ. આપણા 8 વચનો આ પ્રમાણે છે. આપણું પહેલું વચન, હે શ્રીમન નારાયણ, તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ.
આપણું બીજું વચન. હે શ્રીમન્નારાયણ, તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ. આપણું ત્રીજું વચન. હે શ્રીમન્નારાયણ, હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ. આપણું ચોથું વચન. હે શ્રીમન્નારાયણ, તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું. હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ, તમારી ભક્તિ કરીશ. આપણું પાંચમું વચન. હે શ્રીમન્નારાયણ, હું તમારા શબ્દો યાદ કરું છું. મામેકમ શરણમ વ્રજ, તમે તમારી શરણમાં આવવા કહ્યું છે. શ્રીમન્નારાયણ, હું માત્ર તમારા જ શરણમાં છું. આપણું છઠ્ઠું વચન. હે શ્રીમન્નારાયણ, આપે કહ્યું છે મા શુચ, તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે, તો હું દુઃખી નહીં થાઉં, શોક નહીં કરું. આપણું સાતમું વચન. હે શ્રીમન્નારાયણ, અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ્ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે, તો હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું. આપણું આઠમું વચન. હે શ્રીમન્નારાયણ, હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેઓ ગીતાથી અજાણ છે. હે શ્રીમન્નારાયણ, તમે કહ્યું છે તેમ કરીશ, તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ. શ્રીમન્નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કહ્યું છે એમ કરીશું, એ જ એક મહાન પૂજા છે. તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ. શ્રીમન્નારાયણ, કરીશ્યે વચનમ તવ. શ્રીમન્નારાયણ, હું તમારી આજ્ઞાનું પાલન કરીશ. સર્વમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જય શ્રીમન્નારાયણ. ઉત્ક્રામન્તં સ્થિतं વાપી ભુञ्जानं વા ગુણાન્વિतं વિમૂઢા નાનુપશ્યन्ति પશ્યन्ति જ્ઞાનચક્ષુષઃ. ઓમ. ઉત્ક્રામન્તં સ્થિतं વાપી ભુञ्जानं વા ગુણાન્વિतं વિમૂઢાનાનુપશ્યन्ति પશ્યन्ति જ્ઞાનચક્ષુષઃ. જય શ્રીમન્નારાયણ. તમામ ભક્તોને ખાસ વિનંતી. આપણા જીવનની દરેક બાબતોમાં આપણે તાત્કાલિક અને અસરકારક પરિણામો ઈચ્છીએ છીએ. આ પ્રાપ્ત કરવા માટે ચાલો દરરોજ 1 મિનિટ ફાળવીએ અને નારાયણાસ્ત્રમ વાંચીએ. નારાયણાસ્ત્રમ મેળવવા માટે તેની વેબસાઇટ જે www.narayanaastram.org છે તેના પર જાઓ અને રજિસ્ટ્રેશનમાં તમારું નામ અને ઈમેલ આપો. તમે આપેલા ઈમેલ પર તમને નારાયણાસ્ત્રમ PDF પ્રાપ્ત થશે. PDFમાં રામાયણનો 1 શ્લોક, ગીતાનો 1 શ્લોક અને એક વિષ્ણુ નામ છે. આ 3ને નારાયણાસ્ત્રમ કહેવામાં આવે છે. દરેક વ્યક્તિને આ શ્લોકોનું અલગ અલગ સંયોજન પ્રાપ્ત થાય છે. જ્યારે દરેક વ્યક્તિ 24,000 ભક્તો સાથે તેમના નારાયણાસ્ત્રમને દરરોજ વાંચે છે અથવા સાંભળે છે, ત્યારે સમગ્ર રામાયણનું 1 વાર પારાયણ, શ્રીમદ્ ભગવદ્ ગીતાનું 33 વાર પારાયણ અને વિષ્ણુ સહસ્ત્રનામનું 24 વાર પારાયણ રોજ પૂર્ણ થાય છે. આ એક અદ્ભુત અને અસાધારણ પરિણામ છે. તેથી તમે અને તમારા પરિવારના સભ્યો તરત જ વેબસાઇટ પર જાઓ
અને તમારું નારાયણાસ્ત્ર મેળવો. જય શ્રીમન્નારાયણ.